જે રીંછ મળ કરે છે એ મળ છે રીંછનું. એ સાહેબ કેડી રીંછ આવ્યો રીંછ જે પાક બનાવીને ખાઈએ છે એ દવનું ઝાડ છે અને આનો ગુણ બહુ જ ફેમસ હોય છે. સ્ટેપ ટુ ફનમાં આપનું ફરી સ્વાગત છે અને આજે આપણે જઈ રહ્યા છીએ જેસોર અને એ પણ ટ્રેકિંગ કરવા માટે એક ફન મિત્રો સાથે એક ફન કરવા માટે જઈ રહ્યા છીએ. તો મિત્રો બન્યા રહો આ બ્લોગની અંદર. આ બધા એક એવા એક્સપિરિયન્સ અમારે જે લેવાના છે તમને બતાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો મિત્રો. તો મિત્રો જોઈ શકો છો અત્યારના 7:23 થયા છે. 7:23 થયા છે આજે મોર્નિંગનો. મિત્રો ચાલો આપણી સવારી કરીએ હવે. તો મિત્રો અમે નીકળી ગયા છીએ અત્યારે હું ડેરી રોડ સાઈડ છું અને આગળથી મારા મિત્રો બે આવવાના છે, દશરથભાઈ અને પંકજભાઈને લઈ અને પછી આપણે જઈશું આગળ. દશરથભાઈ આવી ગયા તમે? અરે થેન્ક યુ યાર, બહુ વહેલા આવ્યા તમે. કેટલા વાગ્યા? આપણે તમને 7 વાગે બોલાયા હતા, 7:46 થઈ ગયા છે. મિત્રો ત્યારબાદ રામપુરા ચોકડીથી અમે સીએનજીનું ફ્યુઅલિંગ કરાયું અને ત્યારબાદ નીકળી પડ્યા ફરવા માટે. पंकजभाई आया, बहुत लेट आया. तो पंकजभाई आप आ गया છો તો ચલો पंकजभाई ने આપણે મિત્રો એક મુલાકાત કરાવી દઈએ આપની કે पंकजभाई સંતવાણીના બહુ મોટા એક એવા કલાકાર છે. તો पंकजभाई સાથે આજે સંતવાણીની સંગીતના જે સૂર છે એ લહેરાવીશું આપણે જંગલની અંદર, જંગલમાં મંગલ કરીશું મિત્રો. તો ચાલો મિત્રો આગળ. તો ગાઈસ અહીંયા એક દુકાન છે, ત્યાં દુકાનેથી અમે અમારો સામાન જે જરૂરી સામાન છે અમે લીધો છે. તો નાસ્તો પણ લીધો છે સૂકો, એ લઈને હવે આપણે જઈશું ટ્રેકિંગ પર. તો મિત્રો બન્યા રહો બ્લોગની અંદર, આપણે આગળ મળીશું. તો મિત્રો અમે નીકળી પડ્યા છે ઇકબાલગઢથી. હવે બ્રિજ ક્રોસ કરી અને વિશ્વેશ્વરવાળા રસ્તે, અને પહેલાં આવશે આવો વિશ્વેશ્વરનો બ્રિજ અને વિશ્વેશ્વર નદી જે ક્રોસ કરશો ત્યારે આપણે રાઈટ વળવાનું છે અને રાઈટ વળશું ત્યારબાદ આપણે નવા નવા નજારા આપણને દેખવા મળી રહે છે. તો આપણે હવે ચાલો એક ગ્રીનરી અને એક એડવેન્ચર તરફ. તો હવે આપણે ભાઈ જુમાભાઈના જે ટ્રેકર છે એમના ઘરે આવી પહોંચ્યા છીએ અને એમને લઈને આપણે એડવેન્ચરમાં નીકળીએ. તો મિત્રો હવે અમારી સફર અહીંયાથી ચાલુ થઈ ગઈ છે અને અમારા સાથે અમારા મિત્રો દશરથભાઈ અને પંકજભાઈ પ્રેમી જે આપણે સાથે આજે ટ્રેકિંગમાં છે. ત્યાં જઈને આપણે સંતવાણીનો માહોલ બનાવવાનો છે. અમારા તબલા માસ્તર દશરથભાઈ અને પંકજ પ્રેમી જે સાહિત્યકાર છે પોતે અને પોતે ભજન અને સંતવાણીના મોટા કલાકાર છે, એમની સાથે થોડી મોજ કરીશું. તો મિત્રો બન્યા રહો બ્લોગની અંદર. ચાલો. હેલો ગાઈસ, અમે અહીંયા ફરી રહ્યા છીએ અને અમને અહીંયા ફરવામાં ખૂબ જ મજા આવે છે. નમસ્કાર મિત્રો, હું છું લોકગાયક પંકજ પ્રેમી અને આજે મારા ખાસ મિત્ર એવા હરેશભાઈ અમે ટ્રેકિંગ માટે અહીંયા જેસોરના જંગલમાં લાવ્યા છે અને એમના ટ્રેનર તમે જોઈ રહ્યા છો એમના જુમાભાઈ છે. ત્યાં આગળની સફર આપણને મોજ કરાવશે. ખૂબ ધન્યવાદ, કારણ કે આવી મજા જિંદગીમાં ફર્સ્ટ વાર આપણે દેખેલી છે. તો આગળની સફર આપણે જુમાભાઈ કરાવશે. તો મિત્રો રસ્તામાં ઘણા બધા ખેતરો જોવા મળ્યા, ત્યાં શાકભાજી પણ જોવા મળ્યા જે વાવેલા હતા અને ત્યાં એક જંગલ જેવું જ્યાં દેખાતું હતું ત્યાં એક ઘર પણ હતું અને ત્યાં લોકો કેવી રીતે જંગલી પ્રાણીઓના સાથે પણ અહીંયા વસવાટ કરે છે એ જાણવા મળ્યું. આ કૂતરાનું નામ છે બૂટો અને બૂટો આપણને ગાઈડ કરી રહ્યો છે કે કઈ બાજુ જવું. એ બૂટા, બૂટા, અરે મારો દીકરો, મારો દીકરો. તો જોઈ શકો છો સરસ મજાના વ્યૂમાં આપણે આવી ચૂક્યા છીએ. ચારે બાજુ પ્રકૃતિનો. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ઝરણાનું પાણી સરસ મજાનું વહી રહ્યું છે અને આ ઝરણાનું પાણી પીવા લાયક જ છે. તો આપણે ટ્રાય કરીએ ઝરણાનું પાણીને પીએ. બરાબર.
પક્ષીઓ જે રીંછ અને બીજા જે પ્રાણીઓ હોય છે જે આવા ઝરણાના અંદર આવી રીતે પાણી પીતા હોય છે, બરાબર. તો આપણે પણ એક દિવસ એમનું જીવન જીવીએ અને જોઈએ, ટ્રાય કરીએ કેવું છે પાણી. મિત્રો જોઈ શકો છો અહીંયા એક એવી જગ્યા છે જે જગ્યા પર અહીંયા આપણે ચૂલો બનાવીશું અને પાણી પણ નજીક જ છે. મિત્રો જોઈ શકો છો હવે તપેલી માંડી દીધી છે, ચૂલો સળગાવીએ અને આપણે હવે મેગી સરસ મજાની બની ચૂકી છે અને હવે મેગીનો લુક હવે અમે બધા ભેગા મળીને ઉઠા ચવણ ખોલ. મેગીની સાથે ચવાણુંની જે મિક્સિંગ છે, બરાબર, એની હવે આજે જંગલના અંદર મોજ કરીશું. જંગલમાં જે પણ હોય એ તમને આમ પણ ભાવવા જ મળશે. બાકી ક્યારેય તમે મેગી સાથે ચવાણું નહીં ખાધું હોય, પણ જંગલના અંદર બીજું કશું મળવાનું પણ નથી, એટલે જે હોય એ ખાઈ લેવું જરૂરી છે. મિત્રો આપણે મેગીની મજા માણી, બરાબર, પણ મેગીની સાથે સાથે આપણે અહીંયા જંગલમાં કચરો પણ આપણે પાડ્યો હતો, બરાબર. કચરો લઈ અને આપણે એને પર્યાવરણથી દૂર આપણે મુક્ત એને કરવો જોઈએ, બરાબર. તો જેટલું પર્યાવરણને ક્લીન રાખીશું એટલા જંગલી પ્રાણીઓના માટે એટલું સુરક્ષિત રહેશે આ જંગલ. હવે આપણે બધા અહીંથી અલવિદા કરીએ છીએ જેસોર પર્વતની, અને હવે અમે નીકળી પડ્યા છીએ નીચે જવા. चलो मित्रों आपने बहुत वक्त अकेले अकेले मजे नहीं लेने दूंगा, मुझे भी चाहिए. આજે ઝાડ છે ને ધવનું, આપણે જે ધવનો ગુંદ ખાઈએ છીએ આનો ગુંદ બહુ જ ફેમસ હોય છે, બહુ આસાનીથી અહીંયા જંગલોમાં મળી રહે છે. મિત્રો જોઈ શકો છો સરસ મજાના સ્થળ પર અમે આવી ચૂક્યા છીએ અને તમને બતાવવા જઈ રહ્યા છીએ. અહીંયા હવે જેસોર જંગલ એ ટ્રેકિંગ કર્યું, અડધા સુધી અમે ટ્રેકિંગ કર્યું છે. હવે સંગીતના સુરો લહેરાશે અહીંયા સરસ સાથે. આપ સર્વે મિત્રોને સંગીતનો એક નયનરમ્ય નજારો જોવા મળશે. ગામડાની ચારે તરફ લીલોતરી લહેરાઈ રહી છે અને હવે સંગીતના સુરો પણ લહેરાશે. મિત્રો નમસ્કાર મિત્રો, આજે અમે કે જેસોરના જંગલમાં અહીંયા સંતવાણીનો મહેફિલ એકદમ જમાવટ કરી દીધી છે. તો સૌપ્રથમ આપણે આ જેસોરના જંગલની મહેફિલને અનુરૂપ અહીંયાથી એક હાલરડું ગાવ હોય ત્યારે
देगी घर से बाहर તો મિત્રો જોઈ શકો છો પાછળનો નજારો તમે અમારી સાથે કેટલી ગેંગ આવી છે અને અમારી જે સંગીતની આ જે ધૂન હતી એમાં તમામ અલિપ્ત થયા હતા. તો મિત્રો આ રીતેનો અમારો આજનો બ્લોગ છે, તમે જોઈ શકો. મિત્રો આ હતો આજનો કેદારનાથ જેસોર ટ્રેકિંગ અને સંગીતમય માહોલનો બ્લોગ. તો મિત્રો કેવો લાગ્યો બ્લોગ આપને આપ સૌ જણાવશો. સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને નવા સબસ્ક્રાઈબર હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. તો મિત્રો મળીશું ફરીથી એક નવા બ્લોગ સાથે. બાય બાય, ટેક કેર.